જમીનભાઈ, સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં જે પાણીની મુશ્કેલી છે શું કહેશો? આપ સૌ મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે. ગઈકાલથી આ વિષય વોર્ડ નંબર 3માં સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના જે પરિવારજનો જે ત્યાં રહેવાસીઓના બોરમાં પાણી નથી આવતું, મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે બોર પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની. એકાત્રા કંઈક પાણી આવે છે એવું મને આપના માધ્યમથી આવ્યું. હું અધિકારીને બોલાવું છું અને જરૂર પડે તો પાણી માટે લોકો મુશ્કેલી ભોગવે એવું મહાનગરપાલિકા ક્યારેય વિચારી ન શકે. એ લોકોની જે કંઈ પણ ડિમાન્ડ હશે એ ડિમાન્ડ પૂરેપૂરી રીતે સંતોષવાની જવાબદારીની હું ખાતરી આપું છું. જમીનભાઈ, એ વિસ્તારના લોકો જ્યારથી આ વિસ્તાર મહાનગરપાલિકામાં ગયો ત્યારથી રજૂઆત કરતા આવ્યા છે. હવે પાણીની લઈને અડધા વિસ્તારમાં લખાણી છે, અડધા નથી લખાણી. તો ક્યાં સુધીમાં આ કામ પૂરું થયું છે? ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાંથી 5 વર્ષથી ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અલગ અલગ વોર્ડની અંદર કામ ચાલુ છે. મહાનગરપાલિકામાં 2021માં જ્યારે ઘંટેશ્વર, માધાપરના જે વિસ્તારો નવા ભળેલા વિસ્તારો ભળ્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ. અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે, કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય, રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે. એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે વહેલામાં વહેલી તકે પૂરી કરવાની જવાબદારીની હું ખાતરી પણ આપું છું.